કેવું કરતો કરતો મન બલ્લે બલ્લે કરો તો મામી ને ચોચું આવી અને આ ભાઈ જો ઉતાઈ અત્યારે જ ખેંચાય. હવે આપણે લોકો આ વરસાદમાં કઈ રીતે નીકળશું વિચારવાનું છે. જોઈએ રેનકોટ લઈને જવાય તો જઈએ. અને આજે ભગવાન બહાર નીકળ્યા છે મંદિરની બહાર દર્શન આપવા, તો વરસાદ તો આવવાનો જ હતો, ખબર જ હતી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. જો આજે થોડીક તબિયત સારી છે, મસ્ત ખીલેલી છે અને આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ આપણી મામાને ઘરે થાય છે. ગુડ મોર્નિંગ જય ખોડિયાર. જો સવારમાં મામી ચા પીવે એકલા મને પૂછ્યું નહીં. જો ચા નહીં પીતી હમણાંથી. અને આપણે લેવા ગયા હતા શાક ને એવું, પણ બજારમાં તો કાંઈ શાક જ નથી. કેમ કે આજે રથયાત્રા હોય, આપણા અમદાવાદનો સૌથી મોટો તહેવાર છે, તો વધારે પબ્લિક ત્યાં જ હતું, બધું ત્યાં જતું રહ્યું હશે, એટલે કોઈ હતું નહીં શાકવાળા. તો ખાલી ટમેટા લઈને આવ્યા અને હવે જઈશ ઘરે. જય ખોડિયાર દાદાને મળતી આવું. દાદા બોલાવે છે. હે દાદા તમે રથયાત્રા જોવા જાવ છો? હા ભણતા નહીં દાદા. જય ખોડિયાર, ગુડ મોર્નિંગ. રથયાત્રા જોવા જાવ છો? મારે આવું છે. તો ગાઈસ દાદા તો જાય છે. બા જય ખોડિયાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બા હવારમાં કચરા વાળે છે. આપણે ઘરે જઈએ પછી આગળ મળીએ. તો ગાઈસ જો અત્યારે હવે આપણે થોડી ઘણી રીલ ઉતાર લઈએ. અને અમિત ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દૂધ બૂધ પી લીધું છે, હવે જાય છે દુકાને ટિફિન બિફિન લઈને. નહીં? અને મનભાઈ એને બલ્લે બલ્લે કરે છે. શું કરતા હતા? કેવું કરતો કરતો મન બલ્લે બલ્લે કરો તો એક વાટું મારશે ને તો ઉલાડ દે. એ જોવે જ છે. હા ઢોલકા વગાડેસ? ઢોલકા ક્યાં વગાડવાના? ઢોલકા તો ગાઈસ અત્યારે આપણે થોડી ઘણી રીલ ઉતાર લઈએ પછી મળીએ. તો ગાઈસ જો અત્યારે અમે લોકો મમ્મી જો એવું થોડું હોય. એટલે અને હું છે ને મસ્ત રીલ ને ઉતારીને એડિટ કરીને હવે અમે લોકો જતા હતા રથયાત્રા જોવા, હું ને મામી. પણ હવે વરસાદે લોહી પીધું છે. વરસાદ ચાલુ થયો છે. ફૂલ આમાં તો નહીં દેખાય પણ ફૂલ ચાલુ છે. કપડાના ઢગલા છે, બધે કપડા કેમ કે બધે ઘરમાં સુકાયા હોય બધા અંદર લીધા અને હવે સુકાઈ ગયા હોય સૂકવા, બીજા પાછા નવા સૂકવા. અને વરસાદમાં કપડાની રામાયણ તો થાય જ, બધાને થતી હશે. અને અમારે જવું હતું રથયાત્રા જોવા, પણ હવે આ વરસાદ બહુ આવશે તો અહીંયાથી નીકળવું મુશ્કેલ છે. હવે જોઈએ શું થશે, અમે જઈ શકશું કે નહીં જઈ શકીએ એ હવે ભગવાન ઉપર આધાર છે. જોવે છે વરસાદ ક્યાં આવ્યો એમ. જો એણે નીની કરી લીધી છે આજે, તો નીની કરવા ગયો તો હમણાં જો કેવો વાંકો પડી. જોવે શું જોવે તું? વરસાદ ક્યાં આવે છે? તું સીધો થઈ ગયો વાંકો પડી. આવ્યો વરસાદ આવ્યો. અવાજ આવે છે ને વરસાદનો? હા ત્યાં આવે છે એ બાજુ. હા ત્યાં આવે, જો બતાવે છે. ને વરસાદ બહાર બહુ ચાલુ છે. આપણે બતાવીએ દેખાય તો. ના દેખાશે, બહુ ચાલુ છે.
મિત્રો વરસાદ જોયો તમે, બહુ સખત વરસાદ આવ્યો. હવે આપણે લોકો આ વરસાદમાં કઈ રીતે નીકળશું એ વિચારવાનું છે. જોઈએ રેનકોટ લઈને જવાય તો જઈએ. અને આજે ભગવાન બહાર નીકળ્યા છે મંદિરની બહાર દર્શન આપવા, તો વરસાદ તો આવવાનો જ હતો, ખબર જ હતી. હવે જોઈએ આપણે મેળ આવે છે કે નહીં આવતો. ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે. જો તડકો આવી ગયો છે નહીં નકુલ, આપણા બેની ઈચ્છા પૂરી થશે. રથયાત્રા જોવા અમારે બેન જવું હતું, મામી ના પાડતા હતા અમને અમે લોકો હવે જઈએ છીએ. જોઈએ કે નહીં જોઈએ આગળ ખબર પડશે. ફાઇનલી સરસપુર તો અમે લોકો પહોંચ્યા છીએ. હવે આગળ આપણને કંઈ જોવા મળે છે કે નહીં જોઈએ આગળ. તો ગાઈઝ આપણે લોકો પહોંચી તો ગયા છીએ. હવે અંદર જઈએ કેવી ભીડ છે જોઈએ. ભીડ તો ભૂકા કાઢે એવી જ છે હો, પણ જોરદાર ભીડ છે. ધીમે ધીમે હવે આગળ વધીએ છીએ. આગળ ક્યાં ક્યાં જઈએ ગાઈઝ. હું તો પહેલી વાર સરસપુર આવી છું મારી લાઈફમાં, અને પહેલી વાર આ રણછોડરાયના મંદિરે પણ આવ્યા આપણે. પણ ફરીથી પાછા દર્શન કરવા આવશું, કેમ કે અત્યારે તો બહુ ભીડ છે. અને ભગવાન પણ પહોંચી ગયા છે એમના મામાના ઘરે. આપણે આગળ જો રથ દેખાય જ છે, અને રથ પાસે અમે છેક ગયા હતા, પણ બહુ ભીડ હતી, બહુ એટલે બહુ સખત ભીડ હતી. અને તડકો કે મારું કામ, તડકો એટલો તડકો, હમણાં કેટલો વરસાદ પડ્યો ને તો એટલો તડકો હતો, જાણે લૂ લાગતી હોય ને એવું. બિચારા અમુક લોકોની તો પરિસ્થિતિ બહુ ખરાબ હતી. એક બે જણા તો બેભાન જ થઈ ગયા, શ્વાસ જ નહોતા લઈ શકતા. અને ભગવાનના દર્શન ફાઇનલી આપણને થઈ ગયા. બોલો જય રણછોડ. ગાઈઝ ભીડ તો જો, ભીડ આટલી બધી ભીડ, પબ્લિક હલતું નથી એમ, એટલી ભીડ. ભગવાન જગન્નાથજીનું મોસાળ. ગાઈસ ફાઇનલી રથયાત્રા જોઈને ઘરે પહોંચી ગયા છીએ. અને હું ને મામી ને નકુલ ગયા હતા. બાપરે બહુ ભીડ હતી, પણ તોય અમારે ડાયરેક્ટ જ રથના દર્શન થયા. અમે લોકો રાહ ન જોવી પડી. બધા 4-4 કલાક ઊભા રહીને બધું જાય, ટ્રક જાય, પછી રથ આવે ને એની રાહ જોવે. અમે લોકો ડાયરેક્ટ સરસપુર જ પહોંચી ગયા હતા. અને સરસપુર મંદિરે જઈને, મંદિર બી આમ અમે મૂક્યું છે, તમે લોકો જોજો. અને મંદિરે જઈને ડાયરેક્ટ જ અમે લોકો રથ પાસે પહોંચી ગયા હતા અને રથના દર્શન કરી લીધા. અને પછી બહુ ભીડ હતી એટલે અમે લોકો તો રિટર્ન નીકળી ગયા હતા. આગળ બીજા બધા ગજરાજ ને એવું બધું ઘણું બધું જતું હતું, પણ અમે જોવા નહોતા ગયા, કેમ કે તમને ખબર જ છે મારી તબિયત એ નહોતી સારી, ભીડ બહુ હતી. નકુલે જોડે હતો એ જ ને, આમાં મગ બાંધીને પ્રસાદી લાવ્યા હતા મંદિરની અંદર. મામીને ચોચું આવી. અને આ ભાઈ જો ઉતાઈ અત્યારે જ ખેંચાયું. લો પ્રસાદી મસ્ત આપ્યા, ત્યારે તો ગરમ હતા ભાઈ.
નકુલ તો ગેમ જોતો લાગે છે. ચલો હમણાં થોડીક વારમાં રહીને મળીએ. જો આપણે નકુલ સાથે આજે પણ સ્વિમિંગમાં આવ્યા છીએ. જા નામ લખાય તારું ફટાફટ નામ લખાવવું પડે પહેલાં અને પછી આગળ જઈએ. ગાઈસ જો અત્યારે અહીંયા ભાખરી થાય છે. ભાખરી બનાવે છે. હું બાફેલો બીટ છે કાપું છું અને પપ્પા આવી ગયા છે. જય ખોડિયાર પપ્પા જમવા બેસી ગયા છે. અત્યારે ખીચડી શાક ભાખરી અને અત્યારે આપણે ભાખરી બને છે. મીત હમણાં આવશે એટલે આપણે જમી લઈશું અને મન તો રમે છે બહાર, તો આપણે કામ કરી લઈએ પછી મળીએ. પપ્પાને પૂછીએ વરસાદ હતો આજે? વરસાદ હતો? તમે રથયાત્રા જોવા ગયા હતા એવું ખબર પડી? સાચું ગયા હતા કે ખાલી ખાલી ફોનમાં જોઈ હતી? હા હા, હું ગઈ હતી જોવા. હું મામી ગયા હતા. મંદિરે સરસ ગયા હતા અમે બધા. બ્લોગ જોયો હોય તો કોમેન્ટ કરજો કેવું લાગ્યું તમને અને બધા દર્શન કરી લેજો. તો ગાઈસ કાલે રાત્રે વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો કેમ કે કાલે રાત્રે અમે લોકો જમીને છે ને થોડુંક કામ આવી ગયું હતું તો એ કામ કરતા હતા અને મીત પણ દુકાનેથી લેટ આવ્યા હતા તો વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો. તો હવે આપણે આવતીકાલે મળશું નવા વ્લોગ સાથે. બાય બાય.